અમદાવાદના ઘુમા વિસ્તારમાં ફરી દીપડો દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા છે। શરણદીપ મેન્શન પાછળ ગ્રીન સિટી વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સીસીટીવી કેમેરામાં કારની નીચેથી દીપડા જેવું પ્રાણી નીકળતું કેદ થયું છે। સીસીટીવી ફૂટેજના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી છે। વન વિભાગને અત્યાર સુધીમાં 2 સીસીટીવી ફૂટેજ મળ્યા છે। પ્રથમ સીસીટીવીના દ્રશ્યો અને ફૂટપ્રિન્ટ્સના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી। બીજા સીસીટીવીના દ્રશ્યોમાં દેખાતું પ્રાણી જંગલી બિલાડી હોવાનો વન વિભાગ દાવો કરી રહ્યું છે। પ્રથમ સીસીટીવીના દ્રશ્યોમાં દીપડો છે કે જંગલી બિલાડી વન વિભાગે હજી સ્પષ્ટતા નથી કરી। વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં કાર નીચેથી દીપડા જેવું પ્રાણી દેખાયાનો દાવો કરવામાં આવ્યો છે। વન વિભાગની ટીમે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું। તપાસ પૂર્ણ થયા બાદ જ વન વિભાગ દીપડો છે કે નહીં તે અંગે જાહેરાત કરશે। ઘુમાની સાનવી નિર્માણ સેલેસ્ટા ફ્લેટ નજીક દીપડો દેખાયાની ચર્ચા છે। સાનવી નિર્માણ સેલેસ્ટા નજીક પ્લે હાઉસ નજીક દીપડો દેખાયાની ચર્ચા। સલામતીના ભાગરૂપે પ્લે હાઉસ સંચાલકે બાળકોને પરત ઘરે મોકલ્યા। પ્લે હાઉસ સંચાલકે વાલીઓને મેસેજ કરીને બાળકોને લઈ જવા માટે જાણ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। આમાં એવું છે, સવારે 6 વાગે આ ભાઈનો ફોન આવ્યો 6:10 કે કંઈક દીપડા જેવું નીકળ્યું। એ ડોગ લઈને નીકળ્યા હતા અને પાછા આવ્યા હતા। ડોગ ગાડી નીચે જવા કરતો હતો એટલે આ ભાઈએ નીચે નમીને પથ્થરો માર્યો તો એને દીપડા જેવું લાગ્યું। પછી અમે કૂટેજ ચેક કર્યા તો કંઈક છે ખરું, પણ દીપડો છે કે કયું છે જાનવર એ ખબર નહીં પડતી, પણ કૂતરું કે બિલાડું નથી એવું છે। ઓકે, કેટલા વાગે આસપાસની આ ઘટના હતી અને શું જાણવા તમે વન વિભાગને જાણ કરી એવું કંઈ? હા, મેં હિતેશભાઈ બારોટને મેયર સાહેબને જાણ કરી અને અમારા અહીંના બીજા કાર્યકર્તાઓને કરી અને હું અહીંયા પ્રોપર ઘુમાનો છું। આ રોડ પર જ મારું મકાન છે અને હું માજી ડેપ્યુટી સરપંચમાં હતો ઘુમા ગામમાં। ઓકે, બિલકુલ, એટલે કે આ ઘુમા ગામ તરફનો વિસ્તાર છે। જોઈ શકાય છે કે આ જગ્યા છે અને કેમેરામેનને કહીશ કે ફરીવાર દ્રશ્ય બતાવવા માંગે કે આ જે ગાડી છે અને ગાડીના નીચે આ પ્રકારના દીપડા જેવું કંઈક જાનવર જે છે તે જોવા મળ્યું હતું અને તેને લઈને અહીંના જે માલિક છે તેણે તપાસ કરતાં અંદરથી દીપડા જેવું કંઈક જાનવર જે છે તે નીકળ્યું હોય અને તે પ્રકારની માહિતી છે। ત્યારબાદ સીસીટીવી ચેક કર્યા અને સીસીટીવીમાં પણ એ જ પ્રકારનું જોવા મળ્યું છે। તો બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંથી આ દીપડો જે છે તે દીપડા જેવું જાનવર જે છે તે નીકળ્યું હોય અને અહીં અમુક ફૂટમાર્ક પણ એ પ્રકારના જોવા મળી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ હવે વન વિભાગની જે ટીમ જે છે તે અત્યારે હાલ આ ઘટના સ્થળ ઉપર આવી છે અને અલગ અલગ આ વિસ્તારના જે જગ્યાઓ જે છે ત્યાં જઈને તે તપાસ કરી રહી છે કે ખરેખર તે દીપડો છે કે કયું બીજું કંઈક જાનવર છે અને તે જાનવર શું છે તે ત્યારબાદ જ ખ્યાલ આવશે। એટલે કે સૌથી મહત્ત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જે પ્રકારે અમદાવાદમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે ને તેવામાં આ વધુ એક સીસીટીવી આવ્યા છે અને તેમાં આ પ્રકારનું કંઈક જાનવર જોવા મળી રહ્યું છે। તેને લઈને વન વિભાગ જે છે તે હાલ તપાસ કરી રહી છે અને તપાસ બાદ ખ્યાલ આવશે કે આ દીપડો છે કે બીજું કોઈ જાનવર છે। કેમેરામેન મલય દવે સાથે અભિષેક સિંહ વાઘેલા, ABP અસ્મિતા, અમદાવાદ।